શરૂઆત કરીએ રૂપિયાથી તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો મજબૂત થઈને 83.34 પ્રતિ ડોલરની સામે 83.31 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. જોકે ત્યારબાદ આપણે 83.32ની આસપાસ અહીંયા આગળથી કારોબાર જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 104.63 ઉપર આપણને ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને વધુ ચર્ચા આપણે કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને ગુડ મોર્નિંગ. તો રૂપિયો આપણે જે એક રેન્જની અંદર જોઈ રહ્યા છે, મજબૂતાઈ તરફના લેવલ્સ આપણને રૂપિયો બતાવી રહ્યો છે. 83.30ની આસપાસ આપણે અહીંયા આગળથી રૂપિયાને જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ 105ની નીચે જ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીને? ધરના જો રૂપિયો તો બહુ વધારે મોટાભાગે એફેક્ટેડ નથી. ડોલર ઇન્ડેક્સમાં થોડુંક સેલ ઓફ જે આપણે લાસ્ટ કપલ ઓફ ડેઝ જોયું હતું એના કારણે રૂપિયાની મજબૂતીથી રેન્જ બાઉન્ડ કારોબારના અંદર જ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. લોઅર એન્ડ પર આપણે જોવા જઈએ તો રૂપિયો 83.55 83.60 સુધી પડી જાય છે અને હાયર એન્ડ પર અરાઉન્ડ અબાઉટ 83.30 83.25 ના રેન્જમાં ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ પણ લેતો દેખાય છે. સો આ રેન્જને જ પ્લે કરતા જોવા મળશે અને એના સાથે સાથે જ ડોલર ઇન્ડેક્સની મુવમેન્ટ પણ જે છે મને લાગે છે સ્ટ્રોંગ એના અંદર એસ્કેલેશન ડાઉનસાઇડના અગર આપણે પ્રિડિક્ટ કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ કાપ જ્યાં સુધી સ્ટાર્ટ નહીં થતા ત્યાં સુધી ડોલર ઇન્ડેક્સમાં બહુ મોટી ફોલ જે છે એ હજી માર્કેટના અંદર દેખાશે નહીં. જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટનો કટ સામે આવે છે કે કન્ફર્મ પ્રોજેક્શન થઈ જાય છે ફેડના તરફથી, જે રીતે જૂન મહિનામાં જે પોલિસી રહેશે એના અંદર જો પ્રિડિક્શન થઈ જાય છે કે સપ્ટેમ્બરમાં દે આર લુકિંગ એટ કટિંગ ધ રેટ્સ, એવા કંઈ સ્ટેટમેન્ટ મળી ગયા તો ડોલર ઇન્ડેક્સ અંદર ટ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય સેલ ઓફનો કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. જી સર. ઓકે, તો આપણે અહીં આગળથી જે ખાસ કરીને કરન્સીની વાત કરી છે USD INRને, તો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ રેન્જની અંદર જ છે અને નાની રેન્જની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરી લઈએ સોના ચાંદીની. તો સોના ચાંદીની ચમક નવા રેકોર્ડ સાથે આગળ વધતી દેખાય છે. શું છે કારણો અને કિંમતોની શું સ્થિતિ છે તેની વિગતો લઈએ. આ વિગતો સાથે જોડાયા છે મારા સહયોગી આરતી મહેતા. જે આરતી, જણાવો કે શું છે વધુ વિગતો સોના ચાંદીને આજે મજબૂતી આપણને દેખાય છે એને લઈને? જી, સોના ચાંદીની વાત કરીએ તો ગઈકાલે આપણે એક રેકોર્ડ સ્તર જોયા હતા, પણ ત્યારબાદ આજે જોઈએ તો એક નફા વસૂલી આપણને ઉપલા સ્તરેથી આવતી દેખાઈ રહી છે, પણ હજી પણ કિંમતો જે છે તે રેકોર્ડ સ્તરના પાસે જ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. ગઈકાલે આપણે જોયું હતું સ્થાનિક બજારમાં સોનાની વાત કરી લઈએ 74,442ના રેકોર્ડ સ્તર આપણને જોવા મળતા દેખાયા હતા અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ કોમેક્સ પર તો 24,000ની ઉપર આપણને કોમેક્સમાં પણ સોનાની કિંમતો પહોંચતી દેખાઈ હતી. $2,454 પાસે સોના ભાવ જે છે તે આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચતો દેખાયો હતો. ઘટાડા બાદ પણ આપણે જોઈએ તો ભાવ જે છે અત્યારે પણ ઉપલા સ્તરની પાસે જ આપણને રેકોર્ડ સ્તરની પાસે જ બનતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો MCX પર ચાંદી જે છે તેણે ગઈકાલે આપણે જોયું હતું 95,480ના લેવલ્સની આસપાસ ચાંદીમાં કારોબાર થતો દેખાયો હતો અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો હજી પણ ચાંદી જે છે તે 11 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. ગઈકાલે ઓલમોસ્ટ $32ની આસપાસ જે છે કોમેક્સ પર આપણને સિલ્વરના ભાવ પહોંચતા દેખાયા હતા. અત્યારે આજના દિવસે $31ની આસપાસ આ ભાવ જે છે તે હજી પણ એટલે કહી શકાય કે રેકોર્ડ સ્તરની પાસે જ આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. આટલી મોટી તેજી આવવાના કારણોની વિગતો લઈ લઈએ તો સૌથી પહેલાં જે યુએસને લઈને એક ચિંતા બનતી દેખાઈ રહી છે. તો બજારને હવે સપ્ટેમ્બરમાં ખાસ કરીને યુએસમાં દર ઘટવાની આશા બનતી દેખાઈ રહી છે, કારણ કે આપણે જોયું છે કે યુએસ મોંઘવારી દર જે છે તે પણ થોડો ઘણો ઘટ્યો છે, તો એક આ ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે. મિડલ ઇસ્ટ સંકટ જે રીતે ફરી એકવાર આપણને વધતું દેખાઈ રહ્યું છે તેને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે અને હેલિકોપ્ટર ક્રેશમાં જે રીતે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું જે મૃત્યુ થયું છે ત્યારબાદ એક ભૌગોલિક તણાવ ફરી એકવાર આપણને વધતો દેખાયો છે. સેફ હેવન ડિમાન્ડ પણ છે તે પણ સપોર્ટ કરી રહી છે સોનાને. બીજી બાજુ વાત કરી રહી ગ્લોબલ સેન્ટ્રલ બેંક તરફથી જે સોનામાં ખરીદારી થઈ રહી છે તેને કારણે પણ સોનાને ખાસો એવો સપોર્ટ મળતો દેખાયો છે અને ખાસ કરીને ચાંદીને સપોર્ટ કરતા ફેક્ટરની વાત કરી લઈએ તો જ્યાં ઇન્ડસ્ટ્રીયલ માંગ વધી રહી છે તેને કારણે એક સતત તેજી બનતી દેખાઈ રહી છે. આપણે જોયું છે બેઝ મેટલ્સમાં પણ એક તેજીની જે રેલી ચાલી રહી છે તેનો સપોર્ટ ચાંદીને મળતો દેખાયો છે. બીજી બાજુ સોલાર પેનલ માટે ચાંદીની માંગ ખાસ કરીને રેકોર્ડ હાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે અને આ બધાની વચ્ચે માંગ સામે ઓછી સપ્લાય જે થઈ રહી છે તેને કારણે પણ ભાવ જે છે ચાંદીના આપણને વધતા દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ સોના ચાંદીમાં એક રેકોર્ડ સ્તરે આપણે કારોબાર જોયો ગઈકાલે, પણ આજે ઉપલા સ્તરેથી થોડો ઘણો ઘટાડો પણ આપણે આવતો દેખાયો છે, પણ ઓવરઓલ કિંમતો જે છે હજી પણ રેકોર્ડ સ્તરની આસપાસ જ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે.
જી આરતી, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી આપવા માટે. ત્યારે જતીનજી, આપ સોનાને કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે અહીંયા જોયું કે એક ખૂબ સારી મજબૂતી આવતી દેખાય, પરંતુ ઉપલા સ્તરેથી ફરી પાછું આપણને એક દબાણ બનતું પણ દેખાયું છે. અને સોનાની કિંમતોને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે ઈરાનના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશની અંદર મૃત્યુ થયું છે. આ એક જે જીઓપોલિટિકલ ટેન્શન્સને વધારી શકે એની ઇમ્પેક્ટ આવી હતી સોના ઉપર, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જેના ડેફિનેટલી ગઈકાલે સાંજના ટાઈમ પર જે ન્યૂઝ અપડેટ્સ આવ્યા હતા એના કારણથી ગોલ્ડ અને સિલ્વરના બેના અંદર એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુડ જોવા મળી આપણને. ક્યાંય ને ક્યાંય હાયર સાઇડ પર એક પ્રોફિટ બુકિંગ જે છે એ દેખાવા મળી રહ્યું છે, બિકોઝ ઓવરબોટ સિચ્યુએશન છે થોડી ગોલ્ડ અને સિલ્વરના માટે, એસ્પેશિયલી ગોલ્ડના માટે જોવા જઈએ તો 2425 થી લઈને 2450 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન જે છે એ બનેલો છે મને લાગે છે. ગઈકાલના દિવસે 2450ના લેવલ્સ ટેસ્ટ કરીને તરત જ એના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી. અને આજે અર્લી ઇન ધ મોર્નિંગ પણ આપણા માર્કેટ ખોલવાના પહેલા ક્યાંય ને ક્યાંય 2430-35ના વચ્ચે આવીને ત્યાંથી પાછું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબથી અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી આગળ ચાલતા જોવા મળી શકે છે ગોલ્ડ અને સિલ્વર બેના અંદર. ફોર ધીસ વીક હું બાઇંગ સાઇડ માટે થોડોક અહીંયા સ્કેપ્ટિકલ રહીશ, બિકોઝ મને થોડુંક લાગે છે કે અહીંયાથી પ્રોફિટ બુકિંગ હજી વધી શકે છે ટુવર્ડ્સ અરાઉન્ડ અબાઉટ 2370, 2380ના લેવલ્સ પણ, બિકોઝ ઘણા સારા લેવલ્સ જે છે એ આગળના બની રહ્યા છે બ્રોડલી, બટ થોડુંક પાછળ આવીને વળી પાછું એના અંદર સ્ટ્રેન્થ પકડવું એ જે છે એ હેલ્ધી રહેશે. તે માઇનર પ્રોફિટ બુકિંગ આવું માર્કેટના માટે પણ એક સારું પોઝિશનિંગ બની જશે. સો ટ્રેડર્સ આ વીકના અંદર મારા હિસાબથી થોડુંક અવોઇડ કરવું જોઈએ ફિલહાલ બાઇંગ જે છે એ ક્યાંય ને ક્યાંય હાયર લેવલ્સ પર. જેટલા હાયર લેવલ્સ પર સસ્ટેન થશે એટલું કન્વિક્શન વધતું જશે, બટ હાયર લેવલ્સ પર સસ્ટેન થવા માટે થઈને થોડુંક ટાઈમ સ્પેન્ડિંગ ત્યાં થવું જરૂરી છે. સો જે લોકો એગ્રેસિવલી ટ્રેડ કરે છે એના અંદર એમના માટે વ્યૂ પોઈન્ટ રહેશે કે ગોલ્ડને શોર્ટ કરીને ચલાય. 2425ના ઉપર હું ફિલહાલ જે છે એ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. જ્યારે બી કોમેક્સમાં 2425ના લેવલ્સ દેખાશે ત્યારબાદ એના અંદર મને લાગે છે સેલિંગ પ્રેશર જે છે એ વધતું દેખાશે. M6 પર એટલું એનું વર્ણન જોઈ લઈએ આપણે તો અરાઉન્ડ અબાઉટ 74,200 થી લઈને 74,400 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન બનેલું દેખાઈ રહ્યું છે. અને કરંટ લેવલ્સના આજુબાજુથી લઈને 201 પોઈન્ટ હજી વધારો મળી જાય, 74,000 ના આજુબાજુના પ્રાઇસીસ મળી જાય તો ડેફિનેટલી ત્યાં શોર્ટ કરીને ચાલો. લોઅર લેવલ્સ પર મને લાગે 73,500, 73,000 ના લેવલ્સ તમને પહેલા દેખાશે બિફોર એની હાયર સાઇડ પુલ બેક ફ્રોમ ધીસ પોઈન્ટ. જે બી હવે અપડેટ આવવાનું છે એ મને લાગે છે જૂન મહિનાથી આવશે. સો ફોર ધ ટાઈમ બિંગ થોડું પ્રોફિટ બુકિંગ જે છે અહીંયાથી બનેલું રહી શકે છે. બટ એઝ વી નો કે હમણાં ગ્લોબલ માર્કેટના અંદર ન્યૂઝ ફ્લેશિસ આવ્યા કરે છે. જીઓપોલિટિકલ ટેન્શન્સમાં હજી કંઈ વધારે અપડેટ આવી ગઈ તો પાછું એને એસ્કેલેશન મળી શકે છે. તો એગ્રેસિવ ટ્રેડર્સને એડવાઇસ રહેશે કે સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરો. 74,000ના આજુબાજુ સેલ કરો, 74,500ના ઉપર સ્ટોપ લોસ અને 73,000 સુધીનો ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે ગોલ્ડ. ઓકે, તો સ્વિંગ ટ્રેડ માટેની ઓપોર્ચ્યુનિટીની આપણે સોના પર અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને તમે સોનાની અંદર સેલ કરીને કારોબાર કરવાની જે વાત છે તે તમને અહીંયા આગળથી મળી રહી છે. તો 74,200, 74,400નો એક રેઝિસ્ટન્સને તમારે ધ્યાને રાખવાનું છે. નીચેની તરફ 73,500 સુધીના ટાર્ગેટ માટે સોનામાં વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. ત્યારે જો સોના બાદ ચાંદીની પણ વાત કરીએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી કિંમતો ઘટતી દેખાય છે. અને અહીંયા આગળ સ્થાનિક બજારમાં આપણે કિંમતો જોઈએ તો 93,651ની આસપાસ પહોંચતી દેખાય છે. વૈશ્વિક બજારની જો વાત કરીએ તો 1% 1.25% સુધીનો ઘટાડો આપણને આવતો દેખાયો છે અને 31.39ના સ્તર ઉપર આપણે ચાંદીની અંદર કારોબાર કોમેક્સ ઉપર જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોલાર પેનલ માટે ચાંદીની માંગ રેકોર્ડ હાઈ પર રહેવાની આશા વૈશ્વિક બજારમાં $72ના સ્તર પણ જોવા મળ્યા હતા. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ $32 સુધી જે આપણે ખાસ કરીને ચાંદીને પહોંચતા જોઈ એ પણ એક મજબૂત તેજી હતી. જો આપણે MCXની વાત કરીએ તો 93,750 સુધીના સ્તર પણ આપણે જોયા અને ત્યાંથી એક ઘટાડો પણ આપણને આવતો આજના દિવસમાં પણ દેખાયો છે. અને આજના દિવસમાં આવેલો ઘટાડો પણ આમ આપણે પોઈન્ટ્સના હિસાબથી જોઈએ તો થોડો મોટો છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં ઝડપી વધારા પછી હવે એક ઝડપી ઘટાડો પણ આવી રહ્યો છે કે પછી આ એક ટેમ્પરરી પ્રોફિટ બુકિંગ હશે? ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જના જો ઇન ધ મેટર ઓફ 1 વીક પ્રાઇસીસ જે છે 85,000 થી લઈને ઓલમોસ્ટ 95,000ના લેવલ્સ ટચ કરી દીધા ગઈકાલના દિવસે. સો
₹10,000 પ્રાઇસ રાઇઝ જે છે એ ચાંદીની અંદર જોવા મળ્યું છે વિધિન અ સ્પેન ઓફ 5 to 7 ટ્રેડિંગ સેશન્સ. આના પછી થોડું પ્રોફિટ બુકિંગ આવું બહુ વ્યાજબી છે. અહીંયાથી અગર 90,000 પણ આવી જાય પાછું કે 88,000 સુધી પણ આવી જાય તો પણ ગભરાવાની જરૂરત નથી. ચાંદી જે છે એ માર્કેટ જે છે એ સારો આમ તો બુલ રનમાં ચાલી રહ્યો છે. બટ ઓનલી ધ થિંગ ઇઝ કે હાઈલી વોલેટાઇલ થોડું રહેશે અને ટ્રેન્ડિંગ વાઇઝ જોવા જઈએ તો મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ રહેશે બીકોઝ હમણાં એસ્કેલેશન ચાલુ થયા છે સ્ટ્રોંગલી ઓન ધ હાયર સાઇડ. પ્રોફિટ બુકિંગના ઝોન જે છે એ થોડાક હાયર સાઇડ પર બને છે. મને લાગે છે અહીંયા આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે ચાંદીના અંદર વધારે એ થોડુંક ગેપ ફિલ માટે અરાઉન્ડ અબાઉટ 94, 200 સુધી જઈ શકે છે ઓન ધ હાયર સાઇડ. તો અહીંયાથી 500-700 પોઈન્ટની વધત ઉપર આવી શકે છે પ્રાઇસીસ જે છે. બટ ઓવરઓલ મને લાગે છે ફોર ધીસ વીક સ્પેશિયલી થોડુંક રેન્જ બાઉન્ડ વોલેટિલિટી જે છે ચાંદીમાં તમને દેખાશે. 95 ના ઉપર ક્લોઝિંગ આવું બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે. ચાંદીને જો અગર પાછું હજી એક સ્ટ્રોંગ રનઅપ દેખાડવું છે અહીંયા કરંટ લેવલ્સથી જ તો 95 ના ઉપર ત્યાં સુધી ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી એના માટે ડિફિકલ્ટ રહેશે બીકોઝ કોમેક્સ પર જોવા જઈએ તો ત્યાં ને ક્યાંય $32 ના પાસે એક સ્ટ્રોંગ સ્ટીફ રેઝિસ્ટન્સ બની ગયો છે. 32 થી લઈને 32.50 આ એક સ્ટીફ રેઝિસ્ટન્સ રહેશે ઇન્ટરનેશનલ સિલ્વરના માટે. અને MCX પર જોવા જઈએ તો 95,000 ના ઉપર ક્લોઝિંગ જરૂરી રહેશે. તો ટ્રેડર્સ માટે મારી સલાહ રહેશે જે પહેલા રેન્જ જે છે એ સમજી લો 90,000, 91,000 ઓન ધ લોઅર એન્ડ અને 94 થી 95 ઓન ધ હાયર એન્ડ. સો આ એક રેન્જ રહેશે. નીચેમાં સપોર્ટ જે છે ક્યાં ને ક્યાં તમને 90 થી 91 પાસે દેખાશે સ્ટ્રોંગ સપોર્ટ જે છે અને 94 થી 95,000 આ જે છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાશે. તો હમણાં આપણે થોડા રેઝિસ્ટન્સના આજુબાજુ જ છે. થોડું અહીંયાથી હજી વધી જાય પ્રાઇસીસ 500-700 પોઈન્ટ પછી એના અંદર શોર્ટ કરીને ચાલે. જે તમે ગોલ્ડ માટે કીધું કે ફોર ધ ટાઈમ બિંગ થોડુંક આ વીક માટે થોડુંક મારું વ્યૂ કન્ઝર્વેટિવ છે. હું કોન્ટ્રા વ્યૂ લઈને ચાલુ છું આ વીકના અંદર. બાઇંગ સાઇડ થોડું અવોઇડ કરીશું બીકોઝ હાઈલી પ્રાઇસીસ ઓવરબોટ થઈ ગયા છે. એગ્રેસિવલી શોર્ટ નહીં કરતા મારું માનવું પણ એ પણ છે બીકોઝ કેમ કે સ્ટ્રોંગ વોલેટિલિટી છે અને હાયર ટ્રેન્ડ છે. સો ઓછા ક્વોન્ટિટીથી ટ્રેડ કરો. આઈધર ઓપ્શન્સના જરીએથી ટ્રેડ કરો પુટ ઓપ્શન બાય કરીને અથવા સિલ્વર મિની સિલ્વર માઇક્રો એવા ઓપ્શન્સ છે આપણા પાસે અવેલેબલ. હેવી ક્વોન્ટિટી સેલ સાઇડમાં ટ્રેડ ના કરવું અને જે એગ્રેસિવ ટ્રેડર્સ છે એમના માટે સલાહ રહેશે 95,000 ના ઉપર સ્ટોપ લોસ રાખવું. 94 થી 94,500 ના વચ્ચે સેલ કરું. 95,300 નો સ્ટોપ લોસ અને લોઅર એન્ડ પર 93,000 સુધીના પણ 92,500 સુધીના પણ ટાર્ગેટ લઈને ચાલુ આ રીતના. જી સર. ઓકે, તો પોઝિશન થોડી નાની રાખવાની રહેશે. સલાહ તમારે માટે જે છે એ ઉછાળે તમે વેચીને કારોબાર કરી શકો છો. તો 95,000ના સ્ટોપ લોસ અને 93,000 સુધીના ટાર્ગેટ તમને ચાંદીની અંદર આ સપ્તાહની અંદર આવતા દેખાઈ શકે છે. તો આપણે અહીં આગળથી એક સોના ચાંદીની વાત કરી છે તો ખૂબ સારી રેલી બાદ અહીં આગળથી એક નફા વસૂલી આવી શકે છે. તો શોર્ટ તરફ રહેવાની સલાહ આ બંને પ્રેશિયસ મેટલ્સની અંદર બની રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી છે. જ્યાં લેડ સિવાયની લેડમાં પણ હવે આપણે થોડી નરમાશ આવતી જોઈ રહ્યા છે અને એલ્યુમિનિયમમાં થોડી પોઝિટિવિટી સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. પણ વૈશ્વિક બજારની વાત કરીએ તો ઓછી સપ્લાયના ડરથી કોપરમાં હજી પણ ઉપલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે. જતીનજી, આપ કઈ રીતે અહીં આગળથી જોઈ રહ્યા છો વૈશ્વિક બજારમાં કોપરમાં હજી ઉપલા સ્તરની આસપાસ સ્થાનિક બજારમાં થોડું દબાણ બન્યું છે પણ છતાં 930ના લેવલ પણ આપણે કહીએ કે ખાસા સારા લેવલ ગણી શકાય કે નહીં? કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સને? જના જો મેટલ્સનું રેલી એક સારા અમથા ગેઇન્સના સાથે ટ્રેડ કરી રહી છે અને હાયર લેવલ્સ પર સસ્ટેન પણ થઈ રહી છે. ઓવરઓલ ગ્લોબલી માર્કેટ ફ્યુચર સિનેરિયો જે છે ઇન્ટરેસ્ટ રેટના પાછળ કાપના પાછળ જે છે બાઇંગ પોઝિશન જે છે બનાવીને ચાલી રહ્યું છે ઇન ધ ઓલ નોન એગ્રી કમોડિટીઝ અગર સ્પેસિફિકલી આપણે વાત કરી લઈએ તો. અને કોપર જે છે લીડલી એના અંદર લીડિંગ ઇન્ડિકેટિંગના હિસાબ બતાવી રહ્યું છે કે આગળ ચાલતા બધી ઇકોનોમીઝ જે છે ક્યાંય ને ક્યાંય પરફોર્મ કરતી જોવા મળશે. ગ્લોબલ માર્કેટ એક ટ્રેન્ડ પોઝિટિવિટીનો તમને જોવા મળશે ઇન ધ કમિંગ યર્સ અને જેના કારણથી કોપર જે છે તમને એમાં ઇન્ડિકેટ કરી રહ્યું છે બીકોઝ હાઈ લેવલ પર સસ્ટેન પણ થઈ રહ્યું છે. ઓવરઓલ પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બનેલો છે. ટ્રેડિંગ વાઇઝ જોવા જઈએ તો સેટઅપ જે છે ક્યાંય ને ક્યાંય ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ બાઇંગ સાઇડની જ હમણાં ફિલહાલ ફોકસ રાખીને ચાલુ એ હું પકડીને ચાલી રહ્યું છું બીકોઝ સ્ટેબલ મેનરથી રાઇઝ ચાલી રહ્યું છે. કોઈ બી એવું ટ્રેડિંગ સેટઅપ એવું નથી જોવા મળી રહ્યું કોઈ બી એક દિવસ કે એકદમ જ
એક જ દિવસમાં 4-5% વધી ગયું હોય કોઈ બી મેટલ્સ અને પછી એના અંદર પાછું પ્રોફિટ બુકિંગ પણ આવી જાય. સો હરેક લેવલ પર સ્ટેપ બાય સ્ટેપ ધીરે-ધીરે સ્ટ્રેન્થ પકડીને ચાલી રહ્યું છે. સો પાર્ટિસિપેશન ગ્લોબલી થઈ રહ્યું છે. સાથે-સાથે પોઝિશનિંગ પણ સ્ટેબલ મેનરથી ચાલી રહ્યું છે. સો એકાદ 2 દિવસ વચ્ચે થોડું બી સેલ ઓફ આવી શકે છે. પણ બ્રોડલી ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ લાગી રહ્યું છે. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 853 ને 870 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. બ્રોડલી આઈ એમ સ્પીકિંગ 3 to 6 months ડાઉન ધ લાઇનના હિસાબથી ટ્રેન્ડ બતાવી રહ્યો છું. અને ઇમિડિયેટ બેસિસ પર જે ટ્રેડિંગ પર્પઝ સ્વિંગ ટ્રેડિંગના હિસાબથી જે ઓપોર્ચ્યુનિટી બની રહી છે એ બાઇંગ સાઇડની બની રહી છે અરાઉન્ડ અબાઉટ 920 થી લઈને 915 ના વચ્ચે. એક 8-10 રૂપિયાનો ઘટાડો તમને મળી જાય કોપરના પ્રાઇસીસના અંદર તો પાછું એના અંદર રીએન્ટ્રી કરવાનું લેવલ્સનું ધ્યાન રાખવું. 890 ના નીચે સ્ટોપ લોસ રાખો અને હાયર સાઇડ પર 940-945 સુધીના ટાર્ગેટ્સ લઈને ચાલવાનું આ મારું વ્યૂ પોઈન્ટ છે કોપરના માટે. કેમ કે આ લીડ ઇન્ડિકેટ કરે છે બેઝ મેટલ પેક. હવે જે બીજી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે એ એલ્યુમિનિયમની અંદર દેખાઈ રહી છે. સારા આમતા લેવલ્સ હોલ્ડ કરી રહ્યા છે અહીંયા. 238 ના નીચે મને નથી લાગતું પ્રાઇસીસ આ વીકમાં સ્લીપ થશે. સો વીકલી બેઝિસ પર તમે આ બાય કરીને ચાલો એલ્યુમિનિયમને જે છે કરંટ માર્કેટ પ્રાઇસથી લઈને 1.5-2 રૂપિયાનો ઘટાડો હોય તો પાછું એના અંદર એડ પણ કરી શકો છો 240-241 ના આજુબાજુ. હાયર સાઇડ પર 247 થી લઈને 248 સુધીના આ વીકના માટે ટાર્ગેટ્સ રાખીને ચાલો. ઓકે, તો અહીંયા આગળથી મેટલ્સમાં કોપર અને એલ્યુમિનિયમની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. કોપરની જો આપણે વાત કરીએ તો 940-945ના ટાર્ગેટ અને એલ્યુમિનિયમમાં 247-248ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ બની રહી છે. તો હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ કારણ કે ભૌગોલિક તણાવો વધ્યા હોવા છતાં ક્રૂડની કિંમતોમાં દબાણ રહ્યું છે જ્યાં બ્રેન્ટના ભાવ $83 આસપાસ કારોબાર કરી રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે $79 આસપાસ કારોબાર જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો લગભગ ફ્લેટ કામકાજ છે અને 6585ના સ્તરની આસપાસ આપણે જોઈ રહ્યા છે. તો વાસ્તવમાં ઊંચા વ્યાજ દરથી ક્રૂડની માંગ ઘટે તેવા અનુમાને ક્રૂડની કિંમતો પર દબાણ દેખાયું છે. જતીનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે અહીંયા પણ ક્રૂડને માટે ઈરાન એક મહત્વનું રહે છે અને અહીંયા આગળ ઈરાનની આ ઘટના બાદ પણ ક્રૂડની અંદર આપણે કોઈ મોટો ઇમ્પેક્ટ આવતી નથી જોઈ. $80 આસપાસ બ્રેન્ટ આપણને દેખાઈ રહ્યું છે. ક્રૂડ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ફેક્ટરની ઇમ્પેક્ટ નથી આવી, અન્ય કયા ફેક્ટરની ઇમ્પેક્ટ આવી રહી છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્રૂડને? આ ઇમ્પેક્ટ જે છે જે ઈરાનિયન પ્રેસિડેન્ટનું જે જોવા મળ્યું છે મને નથી લાગતું કે એના અંદર કોઈ મોટું ઇમ્પેક્ટ આવવું જોઈએ બીકોઝ એવો કોઈ ન્યૂઝ નથી કે આના અંદર કોઈ રીઝનિંગ કોઈ બીજા દેશનો હોય એના અંદર હાથ હોય એવું કંઈ નથી આના અંદર સિચ્યુએશન. તો એક્સિડેન્ટલ અગર કોઈ વસ્તુ છે તો એનાથી કોઈ વધારે ઇમ્પેક્ટ ન જ આવવું જોઈએ બીકોઝ જે હાર્ડવર્કિંગ સ્ટાફ જે હોય છે જે એના અંડરલાઇનના જેટલા બી હોય છે બધા લોકો કન્ટિન્યુઅસલી પાછું પોતાનું પોઝિશનિંગ લઈને ઇકોનોમીને સ્ટેબલ કરવા માટે લાગી જાય છે. તો આઈ થિંક દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ઇમ્પેક્ટ. જે મેઇનલી ઇમ્પેક્ટ કરી રહ્યું છે ઓપેક પ્લસનું સ્ટાન્સ અને યુએસનું પ્રોડક્શન જે છે એ વધતું રહેશે બીકોઝ ઓફ ધી ઇલેક્શન યર. સો ઇલેક્શન યરને કન્સિડર કરીને આપણે જોવા જઈએ તો ક્રૂડના પ્રાઇસીસ છે એ બહુ વધારે અહીંયા હાયર એસ્કેલેશન ના દેખાડી શકે અને સાથે સાથે જ ઓપેક પ્લસ જે છે ક્યાંય ને ક્યાંય કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે પ્રોડક્શન કટના માટે થઈને ફેવરેબલ રાખી રહ્યું છે બીકોઝ એને ઇકોનોમિકલ સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે going ahead in the second half of 2024 અને early 2025. સો રેન્જ બાઉન્ડ વોલેટિલિટી કન્ટિન્યુડ રહેશે ક્રૂડના અંદર. બ્રેન્ડના અંદર 85-87 પાસે રેઝિસ્ટન્સ રહેશે અને 77-78 પાસે સપોર્ટ રહેશે. MCX પર તમે જોવા જાઓ તો 6000નો સપોર્ટ રહેશે. એ હું પકડીને ચાલી રહ્યો છું ક્રૂડના માટે. ઓકે, તો ક્રૂડને માટે MCX ઉપર 6000ની આસપાસના સપોર્ટ અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. વાત નેચરલ ગેસની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5% વધારેની તેજી આવતી જોવા મળી અને અત્યારે આપણે લેવલ્સ પર નજર કરી લઈએ તો લગભગ 228ની આસપાસ આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની સલાહ? જેના વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. બાઇંગ સાઇડમાં જ વ્યૂ પોઈન્ટ બનાવીને રાખવું. જ્યાં સુધી પ્રાઇસીસ 220 ના નીચે સ્લીપ નથી થતા ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ મારો પોઝિટિવ છે નેચરલ ગેસના માટે. હાયર સાઇડ પર 235-240 સુધીના પણ ટાર્ગેટ રાખીને ચાલવાનું બીકોઝ ઓવરઓલ સ્ટ્રેન્થ જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટિવ છે ફંડામેન્ટલ્સના કારણથી. તો બાઇંગ પોઝિશન જે છે એ હોલ્ડ કરીને ચાલો. ઓકે, તો નેચરલ ગેસમાં પણ બાઇંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલો આ સલાહ બની રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝની